અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના શિયાલ ગામમાં છેલ્લા 4 વર્ષથી નર્મદાના પાણીની પાઇપલાઇનનું કામ અધૂરું રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી ગામ સુધી પહોંચાડવા માટે શરૂ કરાયેલી યોજના હજી સુધી પૂર્ણ ન થતા આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું। ગ્રામજનોએ તાત્કાલિક કામ પૂર્ણ કરી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની માંગ સાથે ચીમકી આપી છે કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારા ગામમાં સતત 4 વર્ષથી એક જ પ્રશ્ન છે કે નર્મદાની લાઈનો બધી સેમમાં નાખી દીધી છે, ફક્ત સચાણાથી 2-3 હાથા જોડવાના બાકી છે, જોડતા નથી। બહુ વારંવાર રજૂઆત કર્યા પછી 2-3 હાથા જોડ્યા, હવે છેલ્લો એક હાથો રવા દીધો છે 170 મીટરનો। બહુ રજૂઆત કરી પછી આવી ચૂંટણી એટલે કે હવે ચૂંટણી પછી કરી દઈશું કે, અને ચૂંટણી પછી વારંવાર મેં આ વિરમગામ ઓફિસમાં ધક્કા ખાધા, સાણંદ એક્સચેન્જને મળ્યો, દરેકે જગ્યાએ ધક્કા ખાધા પણ કે કરી દઈશું અને આના કરતાં વરસાદ આવવા આવી ગયો તો હજુ સુધી કંઈ કરતા નથી। બસ એમને વરસાદ લાવી દેવો છે, વરસાદ લાવીને બાનું કાઢું છે કે આમાં વરસાદ થઈ ગયો, આમાં કામ નહીં થાય, આના કરતાં વરસાદ લઈ દેવા માગે છે। દિન સુધી નર્મદાનું પાણી અમારા ગામમાં આવ્યું નથી। ખર્ચો સરકારે લોટ કર્યો છે, પણ કોઈ જોઈન્ટ કોઈ ખામીના કારણે આજ સુધી પાણી નથી। ફરતા ગામમાં બધે પાણી છે તો અમારા ગામમાં કેમ નહીં? ક્યાં સુધી આવશે? તમે રજૂઆત કરી તો આ સાદા થશે? રજૂઆત નહીં, આ કેન્દ્ર જે પાસ કરે પાણી પહોંચ્યા સિવાય કોઈને પેમેન્ટ ચૂકવાય જ નહીં। આ બધું સરકારનું ખોટું જ કામકાજ છે। પેમેન્ટ પહેલેથી આપી દેવું, પાણી આવે નહીં, એ બધી ખોટી નીતિ છે।